લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજરોજ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ અમરેલી જિલ્લાના ટીમની સાવરકુંડલા ખાતે ખૂબ જ સરસ અને બિરદાવવા લાયક એક અનોખી અને અદ્ભુત સેવાનો નજારો સાવરકુંડલામાં જોવા મળ્યો। સાવરકુંડલા મુકામે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરની બહાર ભિક્ષાવૃત્તિ કરતા એક વૃદ્ધ માતાની તબિયત લથડતા તેઓ ભિક્ષાવૃત્તિ ન કરી શકે તેવી પોઝિશનની જાણ થતાં સલીમભાઈ જાદવ, ઇમરાનભાઈ જાખરા, અનવર શાહ, રફાઈ, નવસાદ જુનેજા, મોહસિન મલેક તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ અમરેલી જિલ્લા ટીમ 2.5-3 મહિનાનું રાશન આપી ઠંડી માટે ધાબળો જેવી સેવાઓ પૂરી કરવા પાડતા ભાઈચારાનો સંદેશ જોવા મળ્યો હતો। આ ઉમદા કામગીરીને 18 વર્ણના લોકોએ ખૂબ જ બિરદાવી હતી। યોગેશ ઉનડકટ, અમરેલી। આજરોજ તારીખ 9-10-2025 રોજ સાવરકુંડલા મુકામે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરની બહાર બેસતા ભિક્ષુક જે ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમના એક માના પતિદેવ જે અવસાન પામેલા 5 મહિના પહેલાં અને બાવાજી છે અને પોતે 15થી 20 દિવસ પહેલાં પડી ગયેલ તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ન પહોંચી શકતા હોય તો એમની આર્થિક પરિસ્થિતિ જમવા ખાવામાં ખૂબ સ્ટ્રગલ કરતા અને પોતે એકલા છે, કોઈ આગળ પાછળ કોઈ એમનું સહારો કોઈ છે નહીં, તો અમને એક ભિક્ષુકે અમને અમારી ટીમને જાણ કરી કે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરો અને જેવો અમને ખબર પડી એટલે તરત જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની જિલ્લાની ટીમ અમે તરત જ એમને ધાબળાઓ આપ્યા અને 2.5-3 મહિનાની એને પોતાને કીટનું જે રાશન અમે એને 2.5-3 મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલી સમગ્ર જે ખાણી વસ્તુ જે છે, નાસ્તો છે, જમવા જે કાંઈ જે કરિયાણું આવે 2.5-3 મહિનાનું એમને ભરીને અમને પોતાને ખુશી અમે મહેસૂસ કરી કે આવીને આવી રીતે 18 વર્ણના અમે અને અમારું સંગઠન હર હંમેશ કામ કરતું રહે। અમારા ઘરવાળો ગુજરી ગયો છે, 5 મહિના થયા છે, હાલાતો નથી મારથી, પડી જાઉં છું અને હાલાતો નથી મારાથી ને પિન્ટુભાઈને આભાર એટલે કે 2-3 મહિના નાટાનું મને ભરી દીધું છે। તમારી ઈચ્છા એમને અલ્લાહ હારું કરે ને ભગવાન હાલું કરે, બીજું તો આપણે દુઆ દઈએ કે છે। મંદિરે બેહું છું રિદ્ધિ સિદ્ધિમાં અને અહીંયા માંગુ છું, અહીંયા બધા આપે જે મળે એ ₹1-2 એ લઈને છે ને એમાં જ ગુજારો કરતી હતી તો મેં પિન્ટુભાઈને જાણ કરી તો એટલે મારે આભાર એમનો કે 2-3 મહિના નાટાનું મને ભરી દીધું છે અને એટલે અલ્લાહ એમને સારું કરે।